નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરી છે બુલેટ ટ્રેન. એક ગુજરાતનું સ્વપ્ન હતું કે બુલેટ ટ્રેન થાય અને સસ્તામાં થાય, ઝડપથી થાય, પરંતુ કેમ નથી થઈ શકી એની બધી જ આપણે વાત કરવી છે. કે જે બુલેટ ટ્રેનમાં જે મુશ્કેલીઓ હતી, ખેડૂતો માટે લડતા હતા, ખેડૂતોની સસ્તામાં જમીનો લઈ લેવામાં આવતી હતી, બધું જ થતું હતું. તો એની સામે લડત આપી હતી, ખેડૂતોને ન્યાય પણ અપાયો હતો. તો એ માટે જયેશભાઈ લાંબો સમય સુધી ત્યાં દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદથી લઈને આખા પટ્ટામાં એમણે લડત અપાવી હતી અને ખેડૂતોને ન્યાય પણ અપાયો હતો. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે. જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો જયેશભાઈ, આ બુલેટ ટ્રેન અંગે થોડી વાત કરશો? કઈ રીતે બુલેટ ટ્રેન બની હતી, કઈ રીતે બુલેટ ટ્રેન કઈ રીતે બનવાની હતી અને તમે એમાં કઈ રીતે મહત્વની બહુ ભૂમિકા ભજવી હતી, એની વાત કરશો થોડી? બિલકુલ દિલીપભાઈ, આ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્નનો પ્રોજેક્ટ હતો. ભારત દેશની અંદર સૌ પ્રથમ વખત સાબરમતી થી લઈને મુંબઈના બાંદ્રા સુધીનું આ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ શરૂ કરવા માટેનું આયોજન લગભગ 2017-18 ની અંદર કરવામાં આવ્યું હતું. અને લગભગ 578 કિલોમીટરની લંબાઈ અને 20 મીટર નો કોરિડોર એમણે સંપાદન કરવા માટેની કાર્યવાહી શરૂ કરેલી. જ્યારે કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારે સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવેલી હતી કે ભાઈ ડિસેમ્બર 2018 સુધીમાં અમે જમીન સંપાદનની કાર્યવાહી પૂરી કરી દઈશું. પણ જમીન સંપાદનની કાર્યવાહી કરવા માટે જે કાયદાઓની અમલવારી કરવાની થાય, કાયદાઓ, પ્રસ્થાપિત કાયદાઓ જે ગુજરાતની અંદર છે એને લઈને જે કામ કરવાનું થાય એવું કરવામાં નહોતું આવતું. એટલે ખેડૂતો ખૂબ આક્રોશિત થઈને એ બાબતે આંદોલિત થઈને પોતાની માંગણીઓ રજૂ કરીને જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન જે છે જીકા, એને અંદર ફરિયાદ કરેલી. ખેડૂત સમાજ ગુજરાત એ આખા આંદોલનને અને આખી જે ચળવળ હતી એનો આગેવાની કરતું હતું. એને લઈને જાયકામાં અમે ફરિયાદ કરી અને જાયકાના જે અધિકારીઓ છે એ લોકોએ સ્થળ ઉપર આવીને દિલીપભાઈ 2 વખત ખેડૂતના ખેતરમાં આવીને અને ગામડે જઈને બધી મુલાકાત લીધી. અને એક તબક્કો એવો આવી ગયેલો 2022-23માં કે એમણે ફંડ આપવાનું બંધ કરી દીધેલું. કારણ કે જે પ્રસ્થાપિત કાયદાઓ દ્વારા જે કરવાનું થાય, સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવાના થાય, રિહેબિલિટેશન અને રીસેટલમેન્ટની પ્રક્રિયા કરવાની થાય, આવી કોઈ પ્રક્રિયાઓ ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા કરવામાં નહોતી આવતી. એને કારણે ખૂબ મોટો એમણે વ્યૂ લીધેલો કે આ તો બધું ખોટું થઈ રહ્યું છે. એટલે એક વાર તમે જો ત્યારે અખબાર ફોલો કરતા હોય તો એમાં પેપરમાં એવા સમાચારો પણ છપાયેલા કે ભાઈ જીકાએ ભારત સરકારને આ બાબતે ગ્રાન્ટ આપવાનું બંધ કરી દીધું છે, એવો નિર્ણય કર્યો છે. એટલે સરકાર હરકતમાં આવીને પછી આ બધી પ્રક્રિયા કરી અને જો હું ન ભૂલતો હોઉં તો લગભગ 2022ના અંત સુધીમાં એ જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થઈ. હવે આખો પ્રોજેક્ટ 1,09,000 કરોડનો હતો અને એમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર, મહારાષ્ટ્ર સરકારનું એ કોન્ટ્રીબ્યુશન જે હતું એ અંદાજે, મારી પાસે ડેટા નથી, પણ લગભગ 10,000 કરોડ રૂપિયા જેવું હતું. બાકીની 1 લાખ કરોડ રૂપિયાની જાયકાની લોન હતી, 20 વર્ષે પરત કરવાની. હવે એમાં જો મૂળમાં આપણે વાત કરીએ તો આ પ્રોજેક્ટ આજની તારીખે પણ વાયેબલ નથી. 1,09,000 કરોડનું ને અત્યારે તો મારું એવું માનવું છે કે 2 લાખ કરોડની આજુબાજુ એનું ઇન્વેસ્ટમેન્ટ પહોંચી જવાનું છે.
હવે 2 લાખ કરોડ રૂપિયાની અને હમણાં થોડા સમય પહેલા જો તમે સમાચારો સાંભળ્યા હોય તો જાપાનની કંપનીએ એને ટ્રેન આપવાનું પણ ના પાડી દીધી છે, કારણ કે એની કિંમત ખૂબ વધી ગઈ છે અને જો કિંમતનો વધારો નહીં આપે તો બુલેટ ટ્રેનના ડબ્બાઓ આપવાનું પણ જાપાનની જે ડબ્બાઓ બનાવતી કે ટ્રેન બનાવતી કંપની છે એને આપવાની ના પાડી દીધી છે. એટલે દિલીપભાઈ, આ પ્રોજેક્ટ મારું એવું માનવું છે કે 2 લાખ કરોડની ઉપર પહોંચી જશે અને વાયબિલિટીને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આ જે ગુજરાતમાં સૌથી શતાબ્દી એક્સપ્રેસ અને બીજી જે ભારત સમથિંગ કોઈ ટ્રેનો ચાલુ થઈ છે એ અમદાવાદથી મુંબઈનું અંતર 3.5 થી 4 કલાકમાં પૂરું કરે છે અને જે આ બુલેટ ટ્રેનના જે સ્ટેશનો બંધાયા છે એ સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરથી લગભગ 10-11 કિલોમીટર દૂર છે. જો કોઈ પેસેન્જરે બુલેટ ટ્રેનમાં ટ્રાવેલ કરવું હોય તો સુરતથી 11 કિલોમીટર પહેલા એને વડોદરા તરફ જવું પડે. ત્યાં અંત્રોલી કરીને એક ગામ છે, ત્યાંથી એને બોર્ડિંગ કરવું પડે. એટલે સુરતથી મુંબઈ જવા માટે જે સામાન્ય ટ્રેન 2.5 થી 3 કલાક લે છે, હવે આ બુલેટ ટ્રેનની જે સ્પીડ અને એના જે કેલ્ક્યુલેશન આજની તારીખમાં કરેલા છે એ 2.5 થી 3 કલાક એ પણ લેવાના છે. એટલે અને શતાબ્દી એક્સપ્રેસ અને સુપરફાસ્ટ એક્સપ્રેસ જે ચાલે છે એમાં 40% સીટો પણ વપરાયેલી, એટલે વર્ષે જે શતાબ્દી ટ્રેનોના જે રિકવરી આવે છે એમાં 40% બેઠકો ખાલી રહીને જાય છે. એટલે ફક્ત 60% સીટો જ ભરાય છે અને 60%નું જ ટિકિટનું વળતર ટ્રેનોને રેલવેને મળે છે. એવા સંજોગોમાં બુલેટ ટ્રેનમાં 2 લાખ કરોડ રૂપિયાનો જે ખર્ચો કર્યો છે દિલીપભાઈ, એને આમ તો 20 વર્ષ સુધી આ કંપનીએ વગર વ્યાજની લોન છે ને પછી એટલે 20 વર્ષ સુધી ફક્ત 0.1% કે એટલું કંઈક એને વ્યાજ ભરવાનું છે ને 20 વર્ષ પછી એના હપ્તા ભરવાના થાય. એટલે ભારત દેશમાં 20 વર્ષ પછી જન્મનારો જે વ્યક્તિ હશે એને બુલેટ ટ્રેનના હપ્તા ભરવા માટે પોતાના ટેક્સમાંથી રૂપિયા સરકારને આપવા પડશે. એ પ્રકારનું આયોજન છે દિલીપભાઈ. એટલે આ તો શું છે કે અંધેરી નગરી ચોપટ રાજાને ટકે શેર ભાજી. વડાપ્રધાનને સ્વપ્ન આવ્યું અને વડાપ્રધાને કે ભાઈ મારે ભારત દેશની અંદર બુલેટ ટ્રેન ચાલુ કરવી છે, તો ગુજરાત એમના માટે પેલું જે કહેવાય ને કે વિકાસ ની જે કોઈ પ્રક્રિયા કરવી હોય એ ગુજરાતમાં અખતરા કરતા હોય વડાપ્રધાન શ્રી. એટલે આ અખતરો છે. આજે પણ હું સંપૂર્ણપણે એ બાબતે જવાબદારી પૂર્વક કહું છું કે જે દિવસે બુલેટ ટ્રેન ચાલશે તે દિવસે એની જે લોન અને એની રિકવરી 20 વર્ષની 40 વર્ષે પણ થઈ શકશે કે એમ સવાલ છે. બીજો એક ખૂબ ઇમ્પોર્ટન્ટ કે સરકાર આનું જે ભંડોળ છે તો જયેશભાઈ હા જી જયેશભાઈ અને આની જે ગ્રાન્ટ છે એને બીજા રાજ્યોની અંદર સરકાર બનાવવા માટેનો જે ખર્ચો થાય છે એ પણ કોન્ટ્રાક્ટર પાસે અપાવડાવે છે. એના પણ પુરાવાઓ અને એવી પણ વાતો થોડા સમય દરમિયાન ચર્ચામાં હતી અને એ ઘણા બધા રૂપિયાઓ એમાં ભ્રષ્ટાચાર માથા મૂકેલી છે. એને લઈને એજન્સીઓ ને જે કોઈ એજન્સીઓ કામ કરે છે એની પાસે ખૂબ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહેલો છે. એવા પણ દિલીપભાઈ રિપોર્ટ. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. ઓકે, તો જયેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. તમે ઘણી બધી વિગતો આપી અને તમે ખાસ કરીને બુલેટ ટ્રેનમાં ન્યાય અપાવવા માટે તમે જબરજસ્ત લડત આપી હતી. ખેડૂતોને પૂરતું વળતર પણ અપાવ્યું હતું જે સરકાર આપવા નથી માંગતી.
તો તમારો જયેશભાઈ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ દિલીપભાઈ, થેન્ક યુ. કોઈ તમને પ્રતિ પ્રશ્ન હોય તો આપ કહી શકો, પૂછી શકો. અચ્છા, તમે એમ કહ્યું વાયેબલ નથી, તો કઈ રીતે મુસાફરોમાં વાયેબલ નથી કે પછી માત્ર શ્રીમંત લોકો જેમાં મુસાફરી કરી શકશે, બીજા લોકો નહીં કરી શકે? નહીં, મુસાફરી તો કોઈ પણ કરી શકશે, પણ અમદાવાદ પણ નહીં જયેશભાઈ, એની જે ટિકિટ છે એ લગભગ પેલા 5,000 મુંબઈ જવું હોય તો, અમદાવાદ થી મુંબઈ જવું તો 5,000 રૂપિયા થતા હતા. તો હવે તેની પ્રોજેક્ટ કોસ્ટ વધી ગઈ છે, ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ છે. તો ટિકિટ સ્વાભાવિક છે કે ટિકિટ પણ ડબલ થઈ જાય, તો જે વિમાનનું ભાડું છે એના જેટલું જ ભાડું તો હવે થઈ જવાનું છે. તો સામાન્ય લોકોને કઈ રીતે પરવડશે? હા, એટલે એ જ વાત ઉપર હું આવું દિલીપભાઈ, કે જ્યારે આ પ્રોજેક્ટ ફિઝિબિલિટી નક્કી કરવામાં આવી ત્યારે એની ટિકિટ 4,500 રૂપિયા, 4200 થી 4500 ની હશે એવું નક્કી કરવામાં આવેલું. હવે ત્યારે અમારા સુરતથી એટલે અમદાવાદથી, હું બાંદ્રા સ્ટેશનની વાત કરું છું, અમદાવાદથી 4,500 રૂપિયાની ટિકિટ હતી. તે સમયે અમદાવાદથી 3,000 રૂપિયામાં ફ્લાઇટનું ભાડું થતું હતું. તમે ફ્લાઇટ લો તો 2,500 થી 3,000 માં તમને અમદાવાદથી મુંબઈની ટિકિટ મળી જતી હતી. ત્યારે સુરતથી પણ જે પ્લેન ચાલતા હતા એ પ્લેનની ટિકિટની 2,500 રૂપિયા ભાડું હતું. સપોઝ કે 4-5 વર્ષ પછી આ પ્રોજેક્ટ કાર્યાન્વિત થાય તોય હું માનું છું ત્યાં સુધી, કારણ કે અમદાવાદથી ઇન્ટરનેશનલ ફ્લાઇટો જે વાયા મુંબઈ જતી હોય એમાં ખૂબ ઓછી કિંમતમાં ટિકિટો મળતી હોય, તો જયારે 3,000-3,500 રૂપિયા, 4,000 રૂપિયાની જયારે અમદાવાદથી મુંબઈની કે 3,000 રૂપિયાની સુરતથી મુંબઈની ટિકિટ મળતી હોય તો સ્વાભાવિક છે, અને સમય એના કરતા ઓછો જતો હોય તો દિલીપભાઈ સ્વાભાવિક છે કે એને પેસેન્જર લોડ નથી મળવાનો. પેસેન્જર લોડ નથી મળવાનો એને કારણે એની જે ઓપરેટિંગ કોસ્ટ છે, એની જે શું કહેવાય કે પ્રોજેક્ટ કોસ્ટ છે, એને રિકવર કરવા માટેના જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયામાં એ બેસતું નથી. એટલા માટે કિંમતો વધારવી પડશે. એટલે કદાચ તો જયેશભાઈ, આ સરકારે જે જાહેરાત કરી હતી એને લગભગ 12 વર્ષ થયા, એટલે કે 12 વર્ષ પછી પણ પ્રોજેક્ટ હજુ પૂરો થયો નથી ને હવે મુદતો ઉપર મુદતો પડી રહી છે. તો તમે આ પ્રોજેક્ટને સફળ ગણો છો કે નિષ્ફળ ગણો છો? નહીં, આ સરકારની નિષ્ફળતાનો નમૂનો છે. આડેધર કોઈ પણ જાતનું પ્લાનિંગ કર્યા સિવાય અને રૂપિયાને કઈ રીતે વાપરવો એ ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂ રીતે વિચારીએ તો આ દેશની તિજોરીને ખૂબ મોટું નુકસાન છે દિલીપભાઈ. નુકસાન છે. ઓકે. તો જયેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર, તમે સમય આપ્યો બદલ, અને તમે જે લડતા હતા એના કારણે ઘણા બધા ખેડૂતોને પણ ન્યાય મળ્યો છે. તો આપનો ખૂબ ખૂબ આભાર. આભાર દિલીપભાઈ, આભાર. થેન્ક યુ. તો આ હતા જયેશભાઈ કે એને જે વાત કરી, કારણ કે આપણે જાણીએ છીએ કે નરેન્દ્ર મોદીએ આ જે પ્રોજેક્ટ જે હતો એ 2013માં મોદીએ બુલેટ ટ્રેન માટે જાહેરાત કરી હતી. એને આજે 12-13 વર્ષ થઈ ગયા છે. 4 વર્ષ પહેલા 2017માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનીઝ કાઉન્સિલર શિન્ઝો આબે સાથે દ્વારા અમદાવાદમાં ફાઉન્ડેશન સ્ટોન મૂક્યો હતો, અમદાવાદના સાબરમતીમાં. તો આજે આપણે જાણીએ છીએ કેટલા બધા વર્ષો થઈ ગયા છે, 2017 થી લઈને આજ સુધીનો. તો સમગ્ર પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનો મોટો વિવાદ ઉભો થયો છે. સરકાર એનું વળતર આપવા માંગતી નથી. ઘણા બધા પ્રશ્નો સરકારે પોતે જ ઉભા કર્યા હતા. તો આ સિવિલ વર્ક જે છે એ સરકારે વારંવાર જાહેરાત કરી 97% પૂરું કરી દીધું છે. તો ચાલુ કેમ નથી થતી? કેમ વારંવાર એને મુદત લંબાવવામાં આવી રહી છે? અને આ બધા ઘણા બધા પ્રશ્નો હતા. એ પેલા આપણે નરેન્દ્ર મોદીને આપણે સાંભળીએ કે નરેન્દ્ર મોદીએ પ્રોજેક્ટ માટે શું કહ્યું હતું. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, ઘણી બધી વાતો કરી હતી, ઘણું બધું કહ્યું હતું, એ પણ સાંભળીએ. ભાઈઓ બહેનો, વિકાસ કોને કહેવાય, વિકાસ કેવી રીતે કરાય, ભાઈઓ બહેનો, એ અમે કરીને બતાવ્યું છે. અમારા કેટલાક લોકોને બુલેટ ટ્રેન માટે વાંધો, બોલો, પણ જેને વાંધો હોય બળદ ગાડામાં ફરજો ને ભાઈ, અમે ક્યાં ના પાડી છે? વાંધો હોય બળદ ગાડામાં ફરજો. તમે તમારા ગજા પ્રમાણે કામ કરો, અમે અમારા ગજા પ્રમાણે કામ કરીએ. ભાઈઓ બહેનો, તમે મને કહો અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન બને
તો આખો આપણો ભરૂચ જિલ્લો વચ્ચેથી આમ કાપીને ટ્રેન નીકળશે કે નહીં નીકળે? ત્યાં જે કામ ચાલશે મજૂરીનું, આપણા લોકોને રોજગાર મળશે. વડોદરાની અંદર જાપાન દ્વારા ચાલવાની છે અને જાપાનની અંદર જઈને જે ખર્ચો કરવો પડે વગર ખર્ચે આપણા ગુજરાતનો અને દેશનો જવાનીઓ ત્યાં હવે ભણતો થવાનો છે અને આખું આ નવું વિજ્ઞાન શીખવાનું છે. આ રેલવે થશે આવડી મોટી, નવા નવા પુલ બનશે, ક્યાંક જ્યાં લોકોના ઘર હશે તો એલિવેટેડ બનશે. તમે મને કહો, જે સિમેન્ટ, એ સિમેન્ટ આપણા દેશનો હશે કે નહીં હોય? એમાં કામ વધશે તો ભારતના જવાનીઓને ત્યાં કામ મળશે કે નહીં મળે? એમના સમયે પણ આંબા બુલેટ ટ્રેનનો ત્યાં દિલ્હીથી જાહેરાત કરી હતી, પણ જાપાન સાથે તમારી વાત, જાપાનથી 1 લાખ કરોડ રૂપિયા લાવવાનો વાયદો લઈ આવ્યા અને કામ ચાલુ કરી દીધો. 1 લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થાય એનો અર્થ કે આપણું જે દહેજમાં પીસીપીઆર બન્યું છે ને એના કરતા લગભગ 4 ગણું મૂડીરોકાણ થાય. તમે વિચાર કરો, આ એક દહેજ પીસીપીઆરમાં આટલા લોકોને રોજગાર મળે છે, અહીંયા કેટલા બધા લોકોને રોજગાર મળશે એનો તમે અંદાજ કરી શકો છો. તો કેટલા લોકોને રોજગાર મળશે એનો અંદાજ મૂકી શકો છો. આપણા માનનીય વડાપ્રધાન ભરૂચમાં જે એક ચૂંટણી સભા હતી એમાં કહી રહ્યા હતા. તો આમાં મૂળ સવાલ એ છે કે આમાં જે કુલ અત્યાર સુધીના જે એમાં ખરેખર કામ થવું જોઈએ તો એ કામ થયું નથી. રાજ્ય સરકાર જમીન સંપાદનમાં સદંતર નિષ્ફળ રહી હતી અને ભારતમાં સૌ પ્રથમ બુલેટ ટ્રેનને 2023ના અંત સુધીમાં અમદાવાદથી મુંબઈમાં દોડાવવાની યોજના હતી. 2023માં આજે ચાલુ થઈ જવું જોઈએ, એને બદલે 1 લાખ કરોડની બુલેટ ટ્રેન 2 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. 2 લાખ કરોડ સુધી. અને અનેક અખબારોમાં પણ એના અહેવાલો આવ્યા છે, આપણે આ જોઈ શકીએ છીએ. તો સવાલ એ છે કે 2 ગણું ખર્ચ થઈ ગયું છે અને અલગ અલગ ગુજરાત અને મહારાષ્ટ્રમાં થઈને લગભગ 1025 હેક્ટર ખાનગી જમીન સંપાદન કરવામાં આવી છે અને એમાંથી 5535 કરોડ રૂપિયા માત્ર આટલા જ ચૂકવાયા છે. માત્ર 5000 ખેડૂતોને જ માત્ર એટલા ચૂકવાયા છે. તો આ બધી બાબતો જે છે એ ખરેખર બહુ ગંભીર બાબત હતી. શરૂઆતમાં તો જમીન સંપાદનના વિવાદો, પૈસા ન આપવાના કારણે ખેડૂતોએ વિરોધ કર્યો હતો કે ભાઈ અમારી જમીન તમે લઈ રહ્યા છો તો જમીનનું પૂરતું વળતર તો આપો. તો પણ એ આપવામાં આવ્યું હતું. એના કારણે નરેન્દ્ર મોદીનું આડેધડ આયોજન, બુલેટ ટ્રેન રૂટની ડિઝાઇન જે બની છે એ 5 વર્ષ પછી બની હતી, એની જે આખી જે જાહેરાત કર્યા પછી. તો આ બધી જ બાબતો આપણા માટે અત્યંત ગંભીર બાબત બની જાય છે અને ગંભીર એટલા માટે બની જાય છે કે આ જે ખરેખર તો ભૂપેન્દ્ર પટેલના સમયમાં આ બની જવી જોઈતી હતી પરંતુ એ બની શકી નહીં. આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે ભૂપેન્દ્ર પટેલે પણ વારંવાર આ યોજનાઓથી લઈને એની મુલાકાતો લીધી હતી, ડિઝાઇનોની ચર્ચા કરી હતી, બધું જ કર્યું હતું. તો સૌથી પહેલી જે નિષ્ફળતા જે નરેન્દ્ર મોદીની છે, પછી સૌથી મોટી નિષ્ફળતા આપણે કહી શકીએ કે આપણા ભૂપેન્દ્ર પટેલની છે. એમના સમયમાં એ જ બધી જોઈતી હતી, 2023માં શરૂ થઈ જવી હતી પરંતુ થઈ નથી. જાપાને એની લોન આપી છે. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટના ધજાગરા ઉડી ગયા છે. ભારત જાપાન વચ્ચે 2017માં 1.08 લાખ કરોડના પ્રોજેક્ટ જે હતી અને 508 કિલોમીટર આ જે રૂટ આપણે જોઈ રહ્યા છે. તો મહારાષ્ટ્ર સરકારે બુલેટ ટ્રેનની આ રીતે જાહેરાત પણ, નરેન્દ્ર મોદીની વારંવાર જાહેરાતો પણ સરકારે આ રીતની આપણે જોઈ રહ્યા છે. તો એ સરકારે જાહેરાત કરી હતી એની વાત હતી. તો આ બધી મૂળ બાબત એ છે કે આપણે નરેન્દ્ર મોદીએ જે સપના બનાવ્યા હતા એ સપના બતાવવામાં એમણે લોકોને મત મેળવી લીધા. અને 21 કિલોમીટર તો આપણે જાણીએ છીએ કે 21 કિલોમીટર તો એનું ભૂગર્ભ ભોંયરું બનવાનું છે. મહારાષ્ટ્રમાં ફ્લેમિંગો અભયારણ્યને નુકસાન થવાનું છે. અભયારણ્યના પણ પ્રશ્નો ઉભા થયા હતા, ઘણા બધા પ્રશ્નો ઉભા થયા હતા પરંતુ સરકાર એ નિવારવામાં નિષ્ફળ રહી હતી અને ગુજરાતમાં 1000 હેક્ટર જમીન એક્વાયર કરવાની થતી હતી તો એ પણ કરવામાં પણ ભારે મોટો વિલંબ થયો હતો. ખેડૂતોએ ભારે વિરોધ પણ કર્યો હતો. ભાઈ અમારી જમીન લો છો તો અમારે જમીનનો જે બજાર ભાવ છે, બજાર ભાવ તો આપો, કારણ કે અમે એમાં બેસી શકવાના નથી. આ જે બુલેટ ટ્રેન છે એમાં જે શ્રીમંતો છે જ બેસી શકવાના છે. તો આ બધી વાત હતી અને આપણે એટલા માટે આજે
વાત કરી રહ્યા છે કે બુલેટ ટ્રેન મોંઘી થઈ ગઈ છે અને હવે માત્ર ને માત્ર શ્રીમંતો સિવાય કોઈમાં બેસી શકવાનો નથી, મધ્યમ વર્ગ પણ બેસી શકવાનો નથી, સિવાય કે ક્યારેક ક્યારેક થોડો ખર્ચ કરીને એકાદી વખત બેસશે, પરંતુ એમાં એનો જે મોટો લાભ જે ઉઠાવવાના છે એ ઉદ્યોગપતિઓ અને મોટી મોટી કંપનીઓના જે સીઈઓ છે એ જ એનો લાભ ઉઠાવવાના છે. બાકી તો આપણે જાણીએ છીએ કે 20 વર્ષની જે લોન આપી છે એ લોન કઈ રીતે ભરપાઈ કરવી એ પણ આપણે બહુ મોટો પ્રશ્ન બની જશે, કારણ કે જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી JICA તરીકે ઓળખાય છે એની 20 વર્ષ માટે એક લોન આપી હતી અને એમાં જે ડોલરના ભાવ ઊંચા નીચા થયા છે એના કારણે પણ મોંઘી થઈ ગઈ છે. એટલા માટે આ આખી બાબત છે અને આ બધું જ બાબતો આપણા માટે બહુ મહત્વની બની જાય છે. તો આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. અને સરકારની બાબતો જ્યારે પ્રજાના પૈસા વેડફાતા હોય છે ત્યારે, કારણ કે 1 લાખ કરોડનું જ્યારે તમે ટાર્ગેટ આપો છો ત્યારે અત્યારે 1,86,000 કરોડ તો થઈ ગયા છે અને પૂરી થશે ત્યાં સુધી તો મને લાગે છે કે જે નિષ્ણાંતોને પણ લાગે છે કે તમામ ખર્ચ જ્યારે જાહેર થશે તમામ પ્રકારનું બધું જ આવી જાય એમાં તો 2.5 લાખ કરોડ સુધી પહોંચી શકે છે એવી શક્યતા પણ છે. તો બસ આજે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.